આજના આ ગહન વિશ્લેષણમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણી પાસે એક અત્યંત રસપ્રદ અને માહિતીપ્રદ સત્ર છે. આજનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય, જેને આપણે આપણું એક મિશન કહી શકીએ, તે છે ગૌરવ દ્વારા તૈયાર કરાયેલ જીપીએસસી ક્લાસ 3 ડીવાયએસઓ મેઇન્સ પેપરના ભાગ 1નું અત્યંત વિગતવાર વિશ્લેષણ કરવું. બિલકુલ. અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી રહેવાની. હા, એટલે આપણે એકદમ સિસ્ટમેટિક જવાના છીએ. આપણે 1 થી 5 પ્રશ્નોને લાઇન બાય લાઇન ઉકેલીશું. પહેલા હું મૂળ પ્રશ્ન વાંચીશ અને પછી આપણે મોડલ આન્સર મુજબ તેનો પરિચય એટલે કે ઇન્ટ્રો, પછી મુખ્ય ભાગ એટલે કે બોડી અને છેલ્લે નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન શું હોઈ શકે તે બારીકાઈથી જોઈશું. એકદમ સાચું. અને અહીં એ સ્પષ્ટ કરવું બહુ જરૂરી છે કે આ ચર્ચા માત્ર એવા લોકો માટે જ નથી જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના જટિલ આંકડાઓને એકદમ સરળ ભાષામાં સમજવા માંગતા કોઈ પણ જિજ્ઞાસુ શ્રોતા માટે આ સત્ર એક અદ્ભુત યાત્રા બની રહેશે. સાચી વાત છે. આ સમન્વય સમજવો ખરેખર રોમાંચક છે. તો ચાલો સીધા જ પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ. હું પ્રશ્ન 1 વાંચું છું. પ્રશ્ન છે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારી શક્તિની ભૂમિકા અંગે શું મંતવ્ય છે? વિશિષ્ટ યોગદાન આપનાર દેશભક્ત મહિલાઓના ઉદાહરણ સાથે ચર્ચા કરો. આ બહુ જ પ્રેરણાદાયક પ્રશ્ન છે. જો આપણે આ જવાબનો ઇન્ટ્રો લખવો હોય કે સમજવો હોય તો આના પાયામાં કયો વિચાર મૂકી શકાય? આના ઇન્ટ્રોમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત માત્ર પુરુષો અને તેમના રાજકીય પક્ષો સુધી સીમિત હતી. પણ જ્યારે સ્ત્રીઓએ ભાગ લેવાનું શરૂ કર્યું ને, ત્યારે આ આંદોલનને એક અભૂતપૂર્વ નૈતિક ઊંચાઈ મળી. એટલે કે એ માત્ર સત્તા પરિવર્તનની લડાઈ ન રહી. એક્ઝેક્ટલી. સ્ત્રીઓની ભાગીદારીથી આ ચળવળ એક સમગ્ર સમાજના સંઘર્ષમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે ચળવળને એવી સામાજિક વ્યાપકતા આપી જેણે બ્રિટિશ હકૂમતને પણ વિચારતી કરી મૂકી. ઇન્ટ્રોમાં આ સામાજિક બદલાવ પર ભાર મૂકવો પડે. હા, અને હવે જો આપણે જવાબના બોડી સેક્શન એટલે કે મુખ્ય ભાગ તરફ જઈએ તો આ સફર બહુ અદ્ભુત રહી છે. એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં સ્ત્રીઓ જે ઘરેલું ક્ષેત્ર પૂરતી સીમિત હતી, તેઓ અચાનક ઘરની 4 દિવાલો ઓળંગીને જાહેર રસ્તાઓ પર આવી ગઈ. જાહેર પ્રદર્શનો કરવા, વિદેશી કાપડની હોળી કરવી, દારૂના પીઠા પર પિકેટિંગ કરવું, આ બધું જ સ્ત્રીઓએ પોતાના હાથમાં લઈ લીધું. અંગ્રેજ અધિકારીઓ પણ સ્તબ્ધ રહી ગયા હશે અને બોડી સેક્શનમાં ઉદાહરણો માંગ્યા છે. તો કયા ચોક્કસ નામો આપણે ટાંકી શકીએ? ઉદાહરણોમાં સરોજિની નાયડુનું નામ સૌથી મોખરે આવે. દાંડી યાત્રા પછી ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ તેમણે બહુ જ સાહસિક રીતે કર્યું હતું. પોલીસે લાઠીચાર્જ કર્યો તો પણ તેમની અહિંસા અડગ હતી. એ જ રીતે કસ્તુરબા ગાંધીનું આશ્રમ સંચાલન અને સત્યાગ્રહમાં યોગદાન અજોડ હતું. અને એની બેસેન્ટને પણ ન ભૂલી શકાય. બિલકુલ. વિદેશી મૂળના હોવા છતાં તેમણે હોમ રૂલ લીગ મારફતે રાજકીય જાગૃતિ લાવી. અને એક ખાસ નામ છે અરુણા આસફ અલી. 1942ના ભારત છોડો આંદોલનમાં જ્યારે મોટા નેતાઓ જેલમાં હતા, ત્યારે તેમણે ગોવાલિયા ટેન્ક મેદાનમાં છુપી રીતે તિરંગો ફરકાવ્યો હતો. મેડમ ભીખાજી કામાએ તો વિદેશની ધરતી પર સ્ટુટગાર્ટમાં પહેલો તિરંગો ફરકાવ્યો. વાહ! પણ એક વાત છે, આપણે બોડીમાં માત્ર અહિંસક ચળવળની જ વાત ન કરી શકીએ. ક્રાંતિકારી પ્રવાહમાં પણ સ્ત્રીઓ હતી જ ને? 100%. બોડી સેક્શનને સંપૂર્ણ બનાવવા ક્રાંતિકારી પરિમાણ પણ ઉમેરવું પડે. કલ્પના દત્ત અને પ્રીતિલતા વાડેદાર જેવી બંગાળની મહિલાઓ. પ્રીતિલતાએ તો યુરોપિયન ક્લબ પર હુમલાનું નેતૃત્વ કર્યું હતું. અને ઈશાન ભારતમાંથી આદિવાસી નેતા રાણી ગાયદિનલ્યુનું નામ લખવું જ પડે, જેમણે અંગ્રેજો સામે શસ્ત્ર બળવો કર્યો હતો. બરાબર. અને બોડીમાં થોડું તટસ્થ વિશ્લેષણ પણ જરૂરી છે, ખરું ને? કોઈ મર્યાદાઓ ખરી? હા. આ ચળવળમાં મુખ્યત્વે શહેરી અને શિક્ષિત સ્ત્રીઓનું વર્ચસ્વ વધુ હતું. ગ્રામ્ય સ્ત્રીઓની ભાગીદારી પ્રમાણમાં ઓછી હતી. અને કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ પર પુરુષોનો જ પ્રભાવ હતો. આ મર્યાદા લખવાથી જવાબ વધી બેલેન્સ્ડ બને. સાચી વાત. તો હવે પ્રશ્ન 1ના કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ પર આવીએ. કન્ક્લુઝનમાં આપણે એવો સારાંશ આપી શકીએ કે નારી શક્તિનું યોગદાન માત્ર સહાયક નહોતું, પણ પરિવર્તનકારી હતું. હા.
અને એ જ પાયા પર ભવિષ્યમાં આઝાદ ભારતે મહિલાઓને શરૂઆતથી જ સમાન મતાધિકાર આપ્યો. આ એક પરફેક્ટ નિષ્કર્ષ છે. ચાલો, આ ખૂબ જ સરસ રીતે સોલ્વ થયો. હવે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. પ્રશ્ન છે, સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને સાકાર કરવાનું સાધન છે. ગાંધીજીનું આ વિધાન ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ચારિતાર્થ થયેલ છે તેની ચર્ચા કરી. ક્રાંતિકારી હિંસક ચળવળ સાથે તેની તુલના કરો. આનો ઇન્ટ્રો કેવી રીતે લખાશે? આ પ્રશ્નનો ઇન્ટ્રો સીધો દાર્શનિક બનશે. આપણે લખવું પડે કે ગાંધીજી માટે સત્ય માત્ર વ્યવહારિક શબ્દ નહોતો, પણ પરમ નૈતિક મૂલ્ય હતું. અને અહિંસા કોઈ નબળાઈ નહોતી, પણ એક સક્રિય સાધન હતું. દુનિયાના ઇતિહાસમાં રાજકારણ હિંસાથી ભરેલું હોય છે, પણ ગાંધીજીએ રાજકારણનું નૈતિકીકરણ કર્યું. આ ખરેખર બહુ મોટો પ્રયોગ હતો. હવે મોડેલ આન્સરના બોડી સેક્શનમાં આપણે આ અભિગમ કામ કેવી રીતે કરતો તે સમજાવવું પડે. એક પ્રકારનો ફ્લો ચાર્ટ વિચારીએ તો જ્યારે સરકાર અન્યાયી કાયદો લાવે ત્યારે સત્યાગ્રહ થાય, પછી અહિંસક અસહકાર થાય, જેનાથી જાહેર મત ઊભો થાય અને અંતે સરકાર પર નૈતિક દબાણ આવતા રાજકીય પરિવર્તન આવે. એકદમ સાચી શૃંખલા કહી. અને આ બોડીમાં ઉદાહરણ તરીકે 1917નો ચંપારણ સત્યાગ્રહ, 1920નું અસહકાર આંદોલન, 1930નો મીઠાનો સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન આપી શકાય. પણ પ્રશ્નનો બીજો ભાગ ક્રાંતિકારી ચળવળ સાથે તુલનાનો છે. એટલે બોડી સેક્શનના બીજા ભાગમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદના સાહસ અને બલિદાનની વાત કરવી પડે ને? બિલકુલ. અને અહીં આપણે ખૂબ જ તટસ્થ રહેવું પડે. કોઈ પણ એકનો પક્ષ લીધા વિના બંને માર્ગોનો તફાવત સ્પષ્ટ કરવાનો. ક્રાંતિકારીઓનું માનવું હતું કે દમન સામે સશસ્ત્ર પ્રતિકાર અનિવાર્ય છે. તફાવત એ હતો કે ગાંધીવાદી માર્ગ એક વિશાળ જનસમૂહનો માર્ગ હતો, જ્યારે ક્રાંતિકારી ચળવળ ગુપ્ત જૂથો પર આધારિત હતી. એટલે કે નૈતિક દબાણ વર્સિસ તાત્કાલિક આંચકો. હા, ગાંધીવાદી માર્ગ ધીમો પણ વૈશ્વિક પ્રભાવવાળો હતો, જ્યારે ક્રાંતિકારી માર્ગ અત્યંત તીવ્ર હતો. ક્રાંતિકારીઓની એક મર્યાદા એ રહી કે તેમાં વ્યાપક જનાધારનો અભાવ હતો, જેના લીધે બ્રિટિશ સરકારે તેમને નિર્દયતાથી કચડી નાખ્યા. તો આનો નિષ્કર્ષ શું હોઈ શકે? કન્ક્લુઝનમાં આપણે લખી શકીએ કે લાંબા ગાળાના રાજકીય પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સમર્થન માટે ગાંધીવાદી માર્ગ વધુ અસરકારક સાબિત થયો. પરંતુ ક્રાંતિકારીઓએ દેશકાજે જે બલિદાન આપ્યા તેણે યુવાનોમાં એક અપ્રતિમ પ્રેરણા પૂરી પાડી. બંને પ્રવાહો દેશની ધરોહર છે. એકદમ સંતુલિત નિષ્કર્ષ. હવે ઇતિહાસમાંથી આપણે અર્થશાસ્ત્ર તરફ વળીએ. પ્રશ્ન 3 વાંચું છું. આર્થિક ઉદારીકરણ એટલે શું? ભારતમાં તેનો પ્રારંભ ક્યારે અને કયા હેતુથી થયો? તેના પરિણામો અંગે સંક્ષેપમાં મુદ્દાસર સમજાવો. આનો ઇન્ટ્રો બહુ સ્પષ્ટ છે, ખરું ને? હા, આનો ઇન્ટ્રો એક વ્યાખ્યાથી જ શરૂ થાય. આર્થિક નિયંત્રણોમાંથી અર્થવ્યવસ્થાને મુક્ત કરી બજાર શક્તિઓને એટલે કે ડિમાન્ડ અને સપ્લાયને પ્રાધાન્ય આપવાની વિભાવના એટલે આર્થિક ઉદારીકરણ. સરકારે નિયંત્રકને બદલે સુવિધા આપનાર બનવું. બોડી સેક્શનની શરૂઆત કરતા પહેલા એક બહુ મસ્ત ઉદાહરણ મને યાદ આવે છે, જેને લાયસન્સ પરમિટ રાજ કહેવાય છે. જો કોઈ દોડવીરને ઓલિમ્પિકમાં દોડવું હોય અને કોઈ તેના બંને પગના જૂતાની દોરીઓ બાંધી દે તો શું થાય? એ પડી જ જવાનો. બસ 1991 પહેલા ભારતીય ઉદ્યોગોની હાલત એવી જ હતી. કંઈ પણ નવું કરવું હોય તો સરકારના અગણતે ધક્કા અને લાયસન્સ. આ દોરીઓ છોડવી એ જ ઉદારીકરણ. પણ બોડીમાં એનો પ્રારંભ અને હેતુ સમજાવવો પડશે. 1991માં અચાનક એવું શું થયું? 1991નું સંકટ બહુ મોટું હતું. દેશ પાસે વિદેશી ચલણનો ભંડાર એટલો તળિયે હતો કે માત્ર 2 અઠવાડિયાની આયાત થઈ શકે તેટલા જ ડોલર હતા. દેશ નાદારી નોંધાવાની અણી પર હતો. ત્યારે IMF અને વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી પડી અને તેમની શરત હતી કે અર્થતંત્ર દુનિયા માટે ખોલવું પડશે. તો બોડીમાં આપણે એના પરિણામો પણ લખવા પડે, સકારાત્મક અને નકારાત્મક બંને. સકારાત્મક પરિણામોમાં ઉચ્ચ વિકાસ દર, સર્વિસ સેક્ટરનો વિકાસ, IT અને બેન્કિંગમાં તેજી અને મધ્યવર્ગનો વ્યાપક વિસ્તાર લખી શકાય. FDI પણ વધ્યું. અને નકારાત્મકમાં? કારણ કે આમાં બેલેન્સ જાળવવું બહુ જરૂરી છે. નકારાત્મકમાં 3 મુખ્ય મુદ્દા આવે. 1. આવક અસમાનતા વધી, અમીર વધુ અમીર બન્યા. 2. રોજગાર વિનાનો વિકાસ એટલે કે જોબલેસ ગ્રોથ થયો. GDP વધ્યો પણ પૂરતી નોકરીઓ ન સર્જાઈ. અને 3. પ્રાદેશિક અસંતુલન.
દક્ષિણ અને પશ્ચિમના રાજ્યો આગળ નીકળી ગયા. બહુ જ સ્પષ્ટ મુદ્દા છે. તો કન્ક્લુઝન એવું બની શકે કે ઉદારીકરણે ભારતને નાદારીમાંથી ઉગારી એક સ્પર્ધાત્મક અર્થતંત્ર બનાવ્યું, પણ આજના સમયનો મુખ્ય પડકાર વિકાસની સાથે સમાનતા અને સામાજિક સુરક્ષાનું સંતુલન જાળવવાનો છે. એકદમ પરફેક્ટ કન્ક્લુઝન છે. હવે પ્રશ્ન 4 લઈએ. પ્રશ્ન 4 છે, એક રીતે જોઈએ તો રાજકોષીય ખાધ વિકાસનું ઈંધણ છે. સમજાવો, વધુ પડતી રાજકોષીય ખાધ શી અવળી અસર કરે છે? આના ઇન્ટ્રોમાં આપણે ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધની વ્યાખ્યા સરળ ભાષામાં આપવી પડે. આનો અર્થ છે સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત, જેને પહોંચી વળવા સરકાર બજારમાંથી દેવું કરે છે. બસ આ દેવું એટલે રાજકોષીય ખાધ. હવે મોડલ આન્સરના બોડી સેક્શનમાં આપણે આને વિકાસના ઈંધણ તરીકે સમજાવવાનું છે. એટલે અહીં મલ્ટીપ્લાયર ઇફેક્ટ, ગુણાકાર અસર સમજાવવી પડે. જો સરકાર દેવું કરીને રસ્તા, બંદર કે ઊર્જામાં મૂડીરોકાણ કરે તો સિમેન્ટ, લોખંડની માંગ વધે, લોકોને રોજગાર મળે. લોકો પાસે પૈસા આવે એટલે બજારમાં વસ્તુ ખરીદે, જેથી ફેક્ટરીઓ વધુ ચાલે. એટલે સરકારે નાખેલો 1 રૂપિયો અનેક ગણો વિકાસ લાવે છે. આ અર્થતંત્રને ગતિ આપે છે, ખાસ કરીને મંદીના સમયે. પણ પ્રશ્નનો બીજો ભાગ અવળી અસરો વિશે પૂછે છે. અતિરેક થાય તો શું થાય? અવળી અસરો બહુ ગંભીર છે. જો ખાધ મર્યાદા ઓળંગે તો સરકાર પર વ્યાજનો બોજ એટલો વધી જાય કે વિકાસના કામો માટે પૈસા જ ન બચે. બીજું, અતિધિરાણથી બજારમાં નાણાંનો પુરવઠો વધે, જે મોંઘવારી લાવે. અને પેલું ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ પણ આવે ને? હા, જો સરકારે જ બજારમાંથી બધું ધિરાણ લઈ લે તો ખાનગી કંપનીઓ માટે પૈસા ના બચે અને વ્યાજદરો વધી જાય, જેનાથી ખાનગી રોકાણ દબાઈ જાય. અને છેલ્લે પેઢીગત અસમાનતા. આજના મફતના ખર્ચાનું દેવું ભવિષ્યની પેઢીઓએ પોતાના ટેક્સમાંથી ચૂકવવું પડે. બહુ જ સચોટ પોઈન્ટ. તો કન્ક્લુઝનમાં આપણે આ બંને બાજુઓનું સંતુલિત દૃષ્ટિકોણ રજૂ કરી શકીએ. નિષ્કર્ષ એવો આવે કે ખાધ સ્વયં ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ પારદર્શક, ઉત્પાદનક્ષમ અને ટકાઉ મર્યાદામાં હોવો જોઈએ. બરાબર. જો કેપિટલ એક્સપેન્ડિચરમાં વપરાય તો ઈંધણ છે, નહીતર સંકટ છે. ચાલો હવે આજના પેપરના છેલ્લા પ્રશ્ન એટલે કે પ્રશ્ન 5 પર આવીએ. પ્રશ્ન છે, સહકારી ક્ષેત્રે ગુજરાતના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપેલ છે. આજના ભારતમાં સહકારી ક્ષેત્ર આર્થિક વિકાસમાં કઈ રીતે યોગદાન આપી શકે તેની ઉદાહરણ સાથે ચર્ચા કરો. અને ઇન્ટ્રોમાં આપણે સહકારી મોડલનો કોન્સેપ્ટ સમજાવવો પડે, જેમાં 2 મુખ્ય સિદ્ધાંતો છે: સામૂહિક માલિકી અને લોકતંત્રાત્મક વ્યવસ્થાપન. નફો બધા વચ્ચે સમાન વહેંચાય. હવે બોડી સેક્શનમાં પહેલા ગુજરાતના યોગદાનની વાત આવે, અને ગુજરાતની વાત હોય એટલે અમૂલની દૂધ ક્રાંતિ તો લખવી જ પડે. હા, ખેડૂતો ભેગા થયા, મંડળીઓ બનાવી અને વચેટિયાઓ દૂર થયા. સ્ત્રી સશક્તિકરણનો પણ આમાં બહુ મોટો ફાળો છે, કારણ કે સંચાલન મોટાભાગે મહિલાઓ કરે છે. ખાતર માટે ઇફકો અને ધિરાણ માટે સહકારી બેંકોના સફળ મોડલ પણ બોડીમાં ઉદાહરણ તરીકે લખવા જોઈએ. અને બોડીના બીજા ભાગમાં ભારતમાં સંભાવનાઓ વિશે પૂછ્યું છે. જો આપણે આ મોડેલને મોટા ચિત્ર સાથે એટલે કે ભવિષ્ય સાથે જોડીએ તો કૃષિ પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજમાં આ મોડેલ બહુ કામ આવી શકે. ખેડૂતો સહકારી ધોરણે મોટા કોલ્ડ સ્ટોરેજ બનાવે તો પાક બગડતો અટકે. નાણાકીય સમાવેશ માટે સહકારી બેંકો નાના ઉદ્યોગોને સસ્તું ધિરાણ આપી શકે. અને ખાસ કરીને ગામડાઓમાં સોલાર સહકારનો પોઈન્ટ બહુ નવો અને મસ્ત છે. આખું ગામ ભેગું થઈને સોલાર પ્લાન્ટ નાખે તો ઉર્જા સ્વાવલંબન આવી શકે. બિલકુલ. પણ બોડીના અંતમાં પડકારો પણ બતાવવા પડે, જેમ કે રાજકીય હસ્તક્ષેપ અને વ્યાવસાયિક વ્યવસ્થાપનની એટલે કે પ્રોફેશનલ મેનેજમેન્ટની અછત. તો પ્રશ્ન 5નું કન્ક્લુઝન એવું બની શકે કે પારદર્શક શાસન અને આધુનિકીકરણ સાથે જો સહકારી મોડેલને લાગુ કરાય તો તે ભારતને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી શકે છે. એકદમ બંધબેસતો નિષ્કર્ષ. તો આપણે આજના પેપરના 5 પ્રશ્નોનું ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન સાથે બહુ જ ગહન વિશ્લેષણ કર્યું. આપણે ઇતિહાસના પાનાઓથી શરૂઆત કરી, નારી શક્તિનું યોગદાન જોયું, ગાંધીવાદી અને ક્રાંતિકારી માર્ગો સમજ્યા, પછી અર્થશાસ્ત્રના જટિલ આંકડાઓ એટલે કે 1991નું ઉદારીકરણ,
રાજકોષીય ખાધનું ઈંધણ અને છેલ્લે સહકારી મોડલની સંભાવનાઓ પણ જોઈ. અને આ આખી સફર પછી હું શ્રોતાઓ માટે એક નવો અને વિચાર પ્રેરક મુદ્દો અહીં મૂકવા માંગુ છું. જરા વિચારો કે 1991માં જ્યારે દેશ બજાર આધારિત અર્થતંત્ર એટલે કે પ્રશ્ન 3 મુજબ ઉદારીકરણ તરફ વળ્યો, ત્યારે જો ગુજરાત અને ભારતમાં અમૂલ જેવું સહકારી મોડેલ એટલે કે પ્રશ્ન 5 મુજબનું માળખું મજબૂત ન હોત, તો શું ભારતના ગ્રામીણ વિસ્તારો વૈશ્વિકીકરણના આંચકા સહન કરી શક્યા હોત? ઓહ, આ બહુ ડીપ થોટ છે. હા, શું આ બે વિરોધાભાસી લાગતા મોડેલ્સ, એક મૂડી તરફી અને એક સમૂહ તરફી, શું આ બંને ખરેખર ભારતના સંદર્ભમાં એકબીજાને પૂરક નથી બન્યા? આ વિચારવા જેવો પ્રશ્ન છે જેના પર શ્રોતાઓ જાતે મંથન કરી શકે. અદ્ભુત. આ ખરેખર એક એવો વિચાર છે જે લાંબા સમય સુધી મગજમાં ઘુમરાયા કરશે. તો આ સાથે જ આપણું આજનું આ ડીપ ડાઇવ સત્ર અહીં પૂરું થાય છે. પણ શ્રોતાઓ, યાદ રહે કે આ માત્ર મેઇન્સ પેપરનો પહેલો ભાગ હતો. હજુ ઘણા રસપ્રદ પ્રશ્નો બાકી છે. ભાગ 2ની વિસ્તૃત ચર્ચા માટે ચોક્કસથી જોડાયેલા રહેજો. જલ્દી મળીશું. આજની આપણી આ ડીપ ડાઇવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણી પાસે એક અત્યંત રસપ્રદ દસ્તાવેજ છે. એટલે આ માત્ર સવાલોનો કોઈ સમૂહ નથી, પણ અહીં આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો એક આખો નકશો છે. બિલકુલ. આજનું આપણું મિશન છે જીપીએસસી વર્ગ 3 ડીવાયએસઓની મુખ્ય પરીક્ષાના પેપરનું વિગતવાર વિશ્લેષણ કરવું. આ ભાગ 2 છે. હા, અને આ જે ઉત્કૃષ્ટ માર્ગદર્શન છે તે ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સાચી વાત છે. અને આપણે આજે પ્રશ્ન 6 થી 10 ને આવરી લેવાના છીએ. આપણે પહેલા પ્રશ્નો વાંચીશું અને પછી એક આદર્શ ઉત્તરની જેમ તેનો પરિચય, તેનો મુખ્ય ભાગ અને તેના નિષ્કર્ષનું લાઇન બાય લાઇન પૃથ્થકરણ કરીશું. હા, એટલે સામાન્ય રીતે લોકોને એવું લાગે કે ભાઈ પરીક્ષાનું પેપર એટલે માત્ર ગોખણપટ્ટી. પણ હું અહીં કહેવા માંગતી હતી કે આ માત્ર પરીક્ષાના જવાબો નથી. આ ગુજરાત અને ભારતના અર્થતંત્ર, ઇતિહાસ, કૃષિ અને વૈશ્વિક રાજનીતિને સમજવા માટેનો એક શાનદાર નકશો છે. એક્ઝેક્ટલી. તો ચાલો આને વિગતવાર સમજીએ. આપણી આ માહિતીસભર સફરની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6 થી. હા, ચોક્કસ. તો પ્રશ્ન 6 કંઈક આવો છે કે આર્થિક ઉદારીકરણે છેલ્લા 3 દાયકામાં ગુજરાતની જીવન પરંપરાને કઈ રીતે અસર કરી છે? આપણે જો આ જવાબની શરૂઆતની પૃષ્ઠભૂમિ બાંધવી હોય તો ક્યાંથી કરી શકીએ? જો આની શરૂઆત માટે આપણે 1991નું વર્ષ સમજવું પડે. 1991, બરાબર. વિચારો કે તે પહેલાંનું ગુજરાત કેવું હતું. એક એવો સમય જ્યાં લાયસન્સ રાજ હતું, ઉદ્યોગો સ્થાપવા બહુ મુશ્કેલ હતા. અને અચાનક આર્થિક ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન આવ્યું. વૈશ્વિક બજારો ખુલ્યા. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ માત્ર કોઈ સરકારી નીતિમાં થયેલો બદલાવ ન હતો. એટલે તમે કહેવા માંગો છો કે આણે લોકોના ઘર સુધી અસર કરી? બિલકુલ. લોકોના ઘરમાં આવતા સાધનો, તેમની વિચારસરણી અને સમાજની આખી રચના બદલી નાખી. ગુજરાત જે પહેલેથી જ વેપારી રાજ્ય હતું તેને તો જાણે પાખો મળી ગઈ. સાચી વાત છે. મેં જોયું છે કે આની સીધી અસર શહેરો પર પડી. સુરતના હીરા હોય કે મોરબીની સિરામિક ટાઇલ્સ હોય, એ સીધી અમેરિકા અને યુરોપના બજારોમાં પહોંચવા લાગી. હા, અને અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં તો ઓટોમોબાઈલ અને પેટ્રોકેમિકલ કંપનીઓની લાઈન લાગી ગઈ. એટલે સેવા ક્ષેત્રનો પણ એટલો જ વિકાસ થયો. તો આપણે આના હકારાત્મક પાસા વિશે શું કહી શકીએ? સૌથી મોટો ફાયદો એ થયો કે રોજગારની તકો અનેક ગણી વધી ગઈ. અને બીજું મોટું પરિવર્તન સ્ત્રી સશક્તિકરણમાં આવ્યું. હા, આઈટી સેક્ટર અને સર્વિસ ઇન્ડસ્ટ્રી ખુલવાથી. એક્ઝેક્ટલી. મહિલાઓ મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી અને આર્થિક રીતે સ્વતંત્ર બની. લોકોની ખરીદ શક્તિ વધી, જેને આપણે ઉપભોક્તાવાદ કહીએ છીએ. પણ અહીં એક સવાલ એ થાય કે શું આ વિકાસનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચ્યો ખરો? કારણ કે પ્રશ્નમાં એવું પણ પૂછ્યું છે કે કયા પરિવર્તનો ચિંતા ઉપજાવે તેવા ગણશો? બહુ જ અગત્યનો મુદ્દો ઉઠાવ્યો. આ સિક્કાની થોડી અંધારી બાજુ છે. ઔદ્યોગિકરણની દોડમાં આપણે પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડ્યું છે. હા, પ્રદૂષણ વધ્યું છે. હા, અને બીજી ચિંતાજનક બાબત એ છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની ખાઈ બહુ પહોળી થઈ ગઈ. આવક અસમાનતા વધી. એટલે યુવાનો ગામડા છોડીને શહેરોમાં આવવા લાગ્યા. હા, અને તેનાથી સંયુક્ત કુટુંબની પ્રથા તૂટવા લાગી. અને ક્યાંક ને ક્યાંક આ ભૌતિકવાદી દોડમાં આપણા જે પરંપરાગત મૂલ્યો હતા તેનો ક્ષય થયો છે.
તો આ જવાબનો નિષ્કર્ષ આપણે એ રીતે આપી શકીએ કે ગુજરાત એક શક્તિશાળી અને વૈશ્વિક સ્પર્ધાત્મક રાજ્ય ચોક્કસ બન્યું છે, પણ વિકાસ અને પર્યાવરણ તેમજ આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન બહુ જ અનિવાર્ય છે. બિલકુલ સાચું. સંતુલન જાળવવું જ પડશે. હવે આપણે જોયું કે ઉદ્યોગોએ શહેરોનો નકશો તો બદલ્યો, પણ ગુજરાતનો અસલી આત્મા તો તેના ગામડા અને ખેતીમાં ધબકે છે. હા, 100%. અને આ જ વાત આપણને આ પેપરના બીજા મહત્વના મુદ્દા તરફ લઈ જાય છે. પ્રશ્ન 7 અને 8 બંને ખેતી વિશે છે. પ્રશ્ન 7 ગુજરાતના પાક, જમીન અને આર્થિક મહત્વ વિશે છે. હા, જો આનો પરિચય આપવો હોય તો કહી શકાય કે આ પ્રશ્ન ગુજરાતની કૃષિ ભૂગોળ સાથે જોડાયેલો છે. ગુજરાતમાં વરસાદ અનિયમિત છે, પણ જમીનમાં એટલી વિવિધતા છે કે પાક વૈવિધ્ય પુષ્કળ જોવા મળે છે. એટલે કે જેવી જમીન તેવો પાક. જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં વરસાદ ઓછો પડે છે, પણ ત્યાંની કાળી જમીન જુવાર અને બાજરી માટે શ્રેષ્ઠ છે. હા, અને એ જ રીતે ઉત્તર ગુજરાતમાં જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં ઘઉં સારો થાય છે. અને રોકડિયા પાકોનું શું? રોકડિયા પાકો તો ગુજરાતની તાકાત છે. સૌરાષ્ટ્રની કાળી જમીન કપાસ અને મગફળી માટે બહુ જાણીતી છે. અને દક્ષિણ ગુજરાતમાં જુઓ તો ત્યાં પુષ્કળ વરસાદ અને ઉપજાઉ જમીનને લીધે શેરડીનો પાક બહુ થાય છે. બરાબર, એટલે ત્યાં ખાંડની સહકારી મંડળીઓ વિકસી છે. પણ ખેતી સામે પડકારો પણ છે, જેમ કે વરસાદની અનિશ્ચિતતા અને જમીનની ક્ષારતા. અને આ જ આપણને પ્રશ્ન 8 સાથે જોડે છે. પ્રશ્ન 8 છે કે ખેતી પર આધારિત ગુજરાતના ગામડાઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા સમજાવો. હા, એટલે 7મા પ્રશ્નમાં જે બીમારીઓ જોઈ એનો ઉકેલ પ્રશ્ન 8માં છે. ટેકનોલોજીકલ ઉકેલ. હા, હવે વરસાદની અનિશ્ચિતતા સામે માઇક્રો સિંચાઈ એટલે કે ડ્રીપ અને સ્પ્રિંકલર પદ્ધતિ બહુ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. અને પેલું માટી આરોગ્ય કાર્ડ, હા, સોઇલ હેલ્થ કાર્ડ પણ ખરું ને? હા, તેનાથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે. આ ઉપરાંત મોબાઈલ આધારિત બજાર ભાવની માહિતીથી ખેડૂતોને સીધો ફાયદો થાય છે. પણ આનો નિષ્કર્ષ લખવો હોય તો આપણે ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને ઊંચા ખર્ચ જેવા પડકારોનો ઉલ્લેખ કરવો પડે. ચોક્કસ. પડકારો હોવા છતાં ટેકનોલોજી ખેતીને ટકાઉ બનાવવા અને યુવાનોને કૃષિમાં રોકી રાખવા માટે બહુ જ જરૂરી છે. બરાબર છે. હવે થોડા ઇતિહાસના પાના ફેરવીએ. પ્રશ્ન 9 છે. જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મની તુલનાત્મક સમીક્ષા કરો અને આજના ગુજરાત અને ભારત પર તેની અસર સમજાવો. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. આનો પરિચય ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીના ઉપનિષદોત્તર યુગથી આપી શકાય. એટલે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધનો સમય? હા, બંને ધર્મોમાં તફાવત છે. મહાવીર સ્વામીએ કઠોર તપસ્યા અને ત્રિરત્નનો માર્ગ બતાવ્યો, જ્યારે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ અને અષ્ટાંગિક માર્ગ બતાવ્યો. બરાબર. બિલકુલ. પણ આ માત્ર ઇતિહાસ નથી. આજના ગુજરાતમાં જૈન સમાજનો વેપાર ઉદ્યોગમાં જે નૈતિક પ્રભાવ છે તે આની જ દેન છે. એટલે કે વ્યાપારમાં પ્રમાણિકતા અને જીવદયા. હા, અને પાલીતાણા અને ગિરનાર જેવા તીર્થસ્થળોએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે. ગુજરાતમાં જે શાકાહારની પરંપરા છે તે પણ આ ધર્મોને આભારી છે. અને જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો મને યાદ છે કે આ જ અહિંસાના સિદ્ધાંતે ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા. સાવ સાચું. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ સિદ્ધાંતોએ આખા રાષ્ટ્રીય આંદોલનને દિશા આપી અને આપણા બંધારણમાં જે સમાનતાના મૂલ્યો છે તેના બીજ રોપ્યા. વાહ! સદીઓ જૂના વિચારો આજે પણ જીવંત છે. હવે અહીં આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે પ્રશ્ન 10 ભારતની ઊર્જા જરૂરિયાતો અને રણનીતિ વિશે છે. એટલે કે એકદમ વર્તમાન સમયનો સવાલ. આજના સમયનો સૌથી સળગતો પ્રશ્ન. ભારતની વસ્તી અને ઔદ્યોગિકીકરણ વધી રહ્યું છે, એટલે વીજળીની માંગ પણ વધી છે. હા, પણ આપણે હજુ પણ મોટાભાગે કોલસા અને તેલ પર નિર્ભર છીએ. એટલે જ આપણી રણનીતિમાં હવે નવનવીકરણ ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીનું મિશ્રણ જરૂરી છે. જેમ કે હરિત હાઇડ્રોજન મિશન અને આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધન ISA. બિલકુલ. આનાથી આપણી ઊર્જા સુરક્ષા વધશે. આની બહુ મોટી આર્થિક અસર પણ છે. આપણે તેલની આયાત માટે અબજો ડોલર ખર્ચીએ છીએ, જેનાથી આપણા ચલણ પર તણાવ આવે છે. અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર આની શું અસર પડે છે?
જુઓ, ભારત તેલની આયાત માટે પશ્ચિમ એશિયા અને રશિયા સાથે સંબંધો જાળવી રાખે છે. આ એક બહુ જ નાજુક રાજદ્વારી સંતુલન છે. હા, એટલે કે એક બાજુ તેલ જોઈએ છે અને બીજી બાજુ પર્યાવરણ પણ બચાવવું છે. એક્ઝેક્ટલી. અને જ્યારે ભારત જળવાયુ પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાની વાત કરે છે, ત્યારે વૈશ્વિક મંચ પર એક જવાબદાર દેશની છબી ઊભી થાય છે. તો આ પ્રશ્નનો અંત કરતા આપણે સમજાવી શકીએ કે ઊર્જા સુરક્ષા એ માત્ર વીજળીની વાત નથી, પણ તે ભારતની વિદેશ નીતિ અને આર્થિક સ્વાયત્તતાનો આધાર છે. બિલકુલ. આર્થિક સ્વાયત્તતા બહુ જરૂરી છે. અને છેલ્લે ભવિષ્યની ઊર્જા રણનીતિઓ પણ સમજી. હા, અને આ રીતે જવાબોનું માળખું એટલે કે પરિચય, મુખ્ય ભાગ અને નિષ્કર્ષ સમજવાથી કોઈ પણ જટિલ વિષયને સરળતાથી ગ્રહણ કરી શકાય છે. અને હા, આ બંને સેક્શનને જોડવા બદલ ગૌરવ ચૌહાણનો આભાર. અને શ્રોતાઓ, આવી જ વધુ મૂલ્યવાન માહિતી માટે ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. બિલકુલ. અને આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. આપણે જોયું કે કેવી રીતે પ્રાચીન સમયના અહિંસા અને નૈતિકતાના મૂલ્યોએ આજના ગુજરાતની વ્યાપારિક સંસ્કૃતિ ઘડી છે. પણ હવે જ્યારે આપણી કૃષિ અને ઊર્જા સંપૂર્ણપણે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળી રહી છે, ત્યારે શું આ ડિજિટલ યુગ અને હરિત ઊર્જાની દોડ આવનારી સદીઓ માટે આપણી નવી સામાજિક ફિલોસોફી અને સાંસ્કૃતિક ઓળખ બની જશે ખરી? ઓહ, આ ખરેખર બહુ જ ઊંડો વિચાર છે. શ્રોતાઓ માટે આ એક વિચારવા લાયક પ્રશ્ન છે. શું ટેકનોલોજી આપણો નવો ધર્મ બની જશે? ખેર, આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિષયો સાથે આપણે ફરી મળીશું. આવજો. આવજો.